હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી આગળ વધારીએ. તો આજે આપણે થોડા ક્વેશ્ચન કરવાના છે, જેમાં મોટાભાગે સાપેક્ષ ગતિને અનુલક્ષીને છે. ક્વેશ્ચન છે, અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર 300 કિલોમીટર છે. અમદાવાદ અને સુરત બંને રેલવે સ્ટેશનોથી એક જ સમયે બંને ટ્રેન એકબીજા તરફ ઉપડે છે. આ ટ્રેનોની ઝડપ અનુક્રમે 60 કિલોમીટર/h અને 40 કિલોમીટર/h છે. કયા સમયે આ બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરશે? એટલે સમજો કે આ એક રેલવે ટ્રેક છે. તેના પેરેલલમાં આપણે માનીએ બીજો એક રેલવે ટ્રેક છે. આ રીતે અમદાવાદ અને સુરતની વાત છે. એટલે ધારો કે આ બાજુનું સ્ટેશન છે અમદાવાદનું છે, આ બાજુનું સ્ટેશન છે તે સુરતનું છે. બંને વચ્ચેનું કુલ અંતર 300 કિલોમીટર છે. ઓકે, અમદાવાદથી એક ટ્રેન ઉપડે છે સુરત તરફ, સુરતથી એક ટ્રેન ઉપડે છે અમદાવાદ તરફ એક જ સરખા સમયે. એકની કોન્સ્ટન્ટ ઝડપ છે 60 કિલોમીટર/h અને બીજાની 40. આ એની ઝડપ છે VA = 60 કિલોમીટર/h, અહીંયા VS = 40 કિલોમીટર/h. બરાબર છે? ઓકે, ધારો કે હું એવું માની લઉં 60 કિલોમીટર/h જે ઝડપ છે એ થોડીક વધારે સ્પીડથી જાય છે, એટલે અહીંયા ક્યાંક બંને એકબીજાને ક્રોસ કરે છે એવું માની લઈએ. આ જગ્યા પર એક ટ્રેન આમ જતી હશે ને એક ટ્રેન આમ જતી હશે, બંને એકબીજાને ક્રોસ કરતી હશે. તો માની શકાય કે આ એક અંતર છે, આ એક અંતર છે એ હું ધારો કે x લઈ લઉં, તો જે બીજું અંતર હશે એ કેટલું હોય? તો કે કુલ અંતર 300 હતું, એટલે આ બીજું અંતર થશે એ 300 - x થશે. બરાબર? બે મેથડથી આપણે આ દાખલો કરીએ છીએ. આ જે છે એ રીત 1. ઓકે, હવે સમજો કે આ x અંતર શું હોય? તો કે કોઈ પ્રવેગી ગતિ તો છે નહીં, ખાલી અચળ વેગી ગતિ છે. એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય કરી શકો. એટલે આ જે x મળશે એ તમને VA × સમય t મળશે. અને અહીંયા જે 300 - x છે એ તમને મળશે VS × t, કેમ કે બંને સરખો જ સમય લેશે, એક જ સરખા સમયે ગતિ કરે છે ને ક્રોસ કરે ત્યારે તો સમય સરખો જ હોય. તો તમે શું કરેલું છે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય કરેલું છે ખાલી. તો x અંતર કોણ કાપે છે? ટ્રેન A, એટલે કે VA × t. 300 - x અંતર કોણ કાપે છે? ટ્રેન S, એટલે કે VS × t. તો x = VA કેટલા છે? 60 છે, એટલે અહીંયા 60t આવશે. અહીંયા 300 - x = VS કેટલા છે? 40, એટલે 40 × t આવશે. અહીંયા x આવશે 60 × t. અહીંયા જે તમને x મળશે એ 300 - 40t. બરાબર? આ તમારું સમીકરણ 1, આ તમારું સમીકરણ 2. 1 અને 2 સરખાવી દો, એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે તમારું સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા. તો આ બાજુ હું લખું 60t = પહેલી બાજુ આવશે 300 - 40t. ઓકે, 40t આ સાઈડ આવશે એટલે 100t થઈ જશે = 300. તો t બરાબર 3r. 3 કલાક લાગશે બંને એકબીજાને ક્રોસ કરશે તે માટે. ક્લિયર? ઓકે,
કયા બિંદુ પર ક્રોસ કરશે એમ પૂછ્યું હોય તો તમે સમીકરણ 2માં કે 3માં કિંમત મૂકી શકો, સમીકરણ 1માં કે 2માં કિંમત મૂકી શકો. ઓકે, એટલે અહીંયાથી તમે જુઓ તો 180 કિલોમીટર થશે. એક્સ તમને મળશે 180 કિલોમીટર, તો પેલું 300 માઇનસ એક્સ છે એટલે કેટલું થશે? તો કે 300 માઇનસ એક્સ છે 120 કિલોમીટર થશે. ઓકે, ચલો આ સોલ્યુશન થઈ ગયું. 3 કલાક આન્સર આવે છે. હવે બીજી મેથડ, આ જે તમે જે રીતનો ઉપયોગ કર્યો છે નોર્મલ છે, બરાબર. આમાં કોઈ આપણે બીજી વધારાની રીતનો અભ્યાસ નથી કરેલો. આમાં શું કરેલું છે, તમે અંતર બરાબર વેગ ગુણ્યા સમયથી બે સમીકરણ બનાવેલા છે. બંને સમીકરણને સરખાવીને આન્સર આવી ગયો છે. હવે આપણે અહીંથી રીત 2, હવે બીજી મેથડથી કરીએ. હવે આપણે લઈએ છીએ સાપેક્ષ વેગનો કન્સેપ્ટ. તો VAS કોનો સાપેક્ષ વેગ છે? અમદાવાદવાળી ટ્રેન અને સુરતવાળી ટ્રેન બંનેનો સાપેક્ષ વેગ. તો આપણે શું કરીએ? VA માઇનસ VS. VA કેટલું છે? 60 અને VS કેટલું છે? 40, પણ વિરુદ્ધ દિશામાં, એટલે ત્યાં તમારે લેવું પડે -40. એટલે બંનેનો સાપેક્ષ વેગ કેટલો થઈ ગયો? 100 કિલોમીટર/h. આ થઈ ગયું VS. આ સાપેક્ષ વેગનો ફાયદો શું? તો કે સાપેક્ષ વેગ મળીને તમે એમ કહેશો ને કે એક ટ્રેન x અંતર કાપે છે, બીજી ટ્રેન 300 માઇનસ x અંતર કાપે છે, પણ સાપેક્ષ વેગ એવું કહેશે કે એક ટ્રેન અને બીજી ટ્રેન બંને ભેગી થઈને કુલ 300 મીટર કાપે છે. બંને સાથે મળીને કામ પૂરું કરે છે. સાપેક્ષ વેગનો કન્સેપ્ટ કંઈક આવો હશે. એટલે તમે ડાયરેક્ટ એમ કહેશો કે આ વેગથી કેટલું અંતર કપાય છે? 300 કિલોમીટર અંતર કપાય છે. તો VAS ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ ડિવાઈડ બાય T, એટલે કે 300/T. હવે VAS કેટલું મળેલું છે? 100 ઇક્વલ ટુ 300/T. તો T બરાબર તમને મળી ગયું 3 કલાક. આ રીતે પણ તમે સોલ્યુશન કરી શકો, બરાબર. બંને રીત ઇઝી છે. જો સાપેક્ષ વેગ તમને વ્યવસ્થિત સમજમાં આવી જાય તો તમારા સ્ટેપ ઘણા બધા ઓછા થઈ જશે. આ તો અત્યારે મેં તમને આટલા બધા સ્ટેપ લખીને બતાવ્યા. જો તમે એક એક્સપર્ટ લેવલ પર આવી જશો તો તમે ડાયરેક્ટ શું વિચારશો કે 300 કિલોમીટર અંતર છે, છેદમાં સમય કરીશ, અને આ સામે આવે છે એટલે સાપેક્ષ વેગ વધી જાય, એટલે 60 + 40 100 થઈ જશે. T બરાબર 3. માત્ર 2 સ્ટેપમાં તમે આન્સર આપી દેશો. આ ઓકે, ચલો હવે આગળ વધીએ. બીજો ક્વેશ્ચન છે 30 મીટર/સેકન્ડ ની ઝડપે જતી એક ટ્રેન A નો ડ્રાઈવર બીજી એક ટ્રેન B ને તે જ પાટા પર તે જ દિશામાં 10 મીટર/સેકન્ડની ઝડપથી જતી જોતા બ્રેક મારે છે. સમજવા જેવું છે. ટ્રેન A ની પ્રારંભિક ઝડપ, એટલે આપણે નામ આપી દઈએ V0A. ચલો, ટ્રેન A ની પ્રારંભિક ઝડપ કેટલી છે? 30 મીટર/સેકન્ડ. હવે ટ્રેન B ની પ્રારંભિક ઝડપ V0B કેટલી છે? 10 મીટર/સેકન્ડ. એ જ દિશામાં છે એટલે કે બંને હું ધન રાખી શકું. ઓકે, હવે આગળ શું આપેલું છે? અને પરિણામે ટ્રેન પર કઈ ટ્રેન સમજજો તો કે 30 મીટર/સેકન્ડની ઝડપે જતી ટ્રેન A નો ડ્રાઈવર બીજી એક ટ્રેન B ને તે જ પાટા પર તે જ દિશામાં 10 મીટર/સેકન્ડની ઝડપથી જતી જોતા બ્રેક મારે છે.
ટ્રેન એનો ડ્રાઈવર છે એ બ્રેક મારે છે, એટલે આને પરિણામે ટ્રેન પર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રતિપ્રવેગ લાગે છે. એટલે એ પ્રતિપ્રવેગ કોનો છે? ટ્રેન એનો. એટલે ટ્રેન એનો પ્રતિપ્રવેગ છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રતિપ્રવેગ છે એટલે હું ઋણ લઉં છું, કેમ કે એ નેગેટિવ એક્સલરેશન કાઉન્ટ થાય. અકસ્માત નિવારણ માટે બંને ટ્રેન વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? અકસ્માત નિવારણ માટે બંને ટ્રેન વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? બસ આ આપણે મેળવવાનું છે. બંને ટ્રેન વચ્ચે ઓછામાં ઓછું અંતર ધારો કે x હોવું જોઈએ, તો એ x મેળવવાનું છે. તો આપણે સૌથી પહેલાં મેળવાય ટ્રેનનો સાપેક્ષ પ્રારંભિક વેગ. સાપેક્ષ પ્રારંભિક વેગ v0 બરાબર શું થશે? VAB, એટલે કે v0a માઇનસ v0b, એટલે કે 30 માઇનસ 10 કેટલો થશે? 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે અકસ્માત નિવારણ માટે જરૂરી નથી કે એક ટ્રેનને ઊભું રહી જવાનું છે. અકસ્માત નિવારણ માટે જરૂરી નથી કે એક ટ્રેનને સાવ ઊભું રહી જવું પડે. જરૂરી શું છે? તો કે આ અંતર જે પહેલાં હતું x એ પૂરું થાય ત્યાં સુધીમાં આ ટ્રેનનો વેગ કેટલો થઈ જવો જોઈએ? તો કે 30 હતો તેમાંથી 10 થઈ જવો જોઈએ. એટલે કે અંતિમ સાપેક્ષ વેગ 0 થવો જોઈએ. હવે સમજો, એ x અંતર કોણ કાપે છે? આ એક ટ્રેન નહીં. આ એક ટ્રેનને તો ખરેખર વધારે સમય મળે છે. કેમ? કેમ કે જ્યારે આ ટ્રેન આ x અંતર કાપશે ત્યારે આ થોડીક આગળ વધી ગઈ હશે. એટલે હવે સાપેક્ષ વેગનો ખરેખર કન્સેપ્ટ સમજજો કે એકની ઝડપ છે આ દિશામાં 30, બીજાની ઝડપ છે આ દિશામાં 10, એટલે સાપેક્ષ વેગ છે 20. આનો વેગ અંતિમ 10 જ છે. આનો વેગ અંતિમ 10 થઈ જવો જોઈએ. ક્યાં સુધીમાં? કે આ બે ટ્રેન બી અને એ બંને ભેગા મળીને x અંતર કાપશે. એટલે કે બંનેનું પ્રારંભિક અંતર છે x, અંતિમ અંતર થઈ જશે 0. એટલે એકદમ નજીક આવી ગઈ છે ટ્રેન. આ ટ્રેન અહીંયા પહોંચી ગઈ હશે અને ત્યારે તેની ઝડપ 10 હોવી જોઈએ. તો બંને સરખી ઝડપથી ગતિ કર્યા કરશે, એક્સિડન્ટ થશે નહીં. પણ એ માટે ટ્રેન એ x અંતર નથી કાપેલું એ સમજવાનું છે. એ x અંતર કપાયું છે બંને ટ્રેનની મદદથી, એટલે કે બંનેના સાપેક્ષ વેગ, સાપેક્ષ પ્રવેગના ખ્યાલથી. ક્લિયર છે? તો અહીંયા તમારે બધી વસ્તુમાં સાપેક્ષ ખ્યાલ જોવાનો છે. ચલો, ટ્રેનનો પ્રારંભિક સમજો. ટ્રેનનો સાપેક્ષ પ્રારંભિક વેગ મળી ગયો. ટ્રેનનો અંતિમ સાપેક્ષ વેગ શું હોવો જોઈએ? આ ટ્રેનોનો પ્રારંભિક સાપેક્ષ વેગ હતો. હવે અંતિમ સાપેક્ષ વેગ v શું હોવો જોઈએ? 0. તો જ અકસ્માતનું નિવારણ થાય. ઓકે, હવે લઈ લઈએ સાપેક્ષ પ્રવેગ. તો a માઇનસ a0 એ બી થશે. એ ટ્રેનનો પ્રવેગ છે -2, બી ટ્રેનનો છે 0, એટલે સાપેક્ષ પ્રવેગ થયો -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ બધી ડિટેલ તમને મળી ગઈ. સિમ્પલ સૂત્રમાં નાખી દો. 2ax = v² માઇનસ v0². આમાં તમે જોશો આ ડિટેલ, સૂત્ર એનું એ છે પણ ડિટેલ બદલાઈ ગઈ. આ પ્રવેગ નથી, હવે શું છે? સાપેક્ષ પ્રવેગ. આ સ્થાનાંતર નથી, શું છે? સાપેક્ષ સ્થાનાંતર. આ વેગ નથી, શું છે? અંતિમ સાપેક્ષ વેગ છે. આ પ્રવેગ નથી, સોરી, આ પ્રારંભિક વેગ નથી, શું છે? પ્રારંભિક સાપેક્ષ વેગ. એટલે આ બધી જ વસ્તુ સાપેક્ષ છે. હવે તમે સૂત્રમાં કિંમત મૂકી શકો. 2 એ કેટલું છે? -2. સાપેક્ષ જોવાનું છે.
એક્સ મેળવવું છે, વી સ્ક્વેર એટલે 0 સ્ક્વેર અને v0 સ્ક્વેર એટલે 20નો વર્ગ આવશે. તો એક્સ બરાબર શું થશે? -400/-4. આ 2 × 2નો તમે સોલ્યુશન કરશો -4 આવશે, એટલે કે 100 આન્સર આવે છે. મીટર પર સેકન્ડમાં બધું હતું, સમય સેકન્ડમાં હતો, તો પછી આવશે 100 મીટર. એટલે આન્સર આવે છે ઓછામાં ઓછું અંતર 100 મીટર હોવું જોઈએ. તેનાથી વધારે ચાલે, પણ તમને પૂછેલું છે એ ઓછામાં ઓછું છે. ક્લિયર? ઓકે, આ સેકન્ડ ક્વેશ્ચનનું સોલ્યુશન થયું. હવે જોઈએ આપણે થર્ડ ક્વેશ્ચન. એક બલૂન જમીનની સપાટી પરથી ઉપર તરફ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉર્ધ્વ ગતિ ચાલુ કરે છે. 5 સેકન્ડ બાદ આ બલૂન પરથી એક સિક્કાને મુક્ત કરવામાં આવે છે. તો સિક્કાને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે? બરાબર, એક બલૂન જમીનની સપાટી પરથી ઉપર તરફ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉર્ધ્વ ગતિ ચાલુ કરે છે. 5 સેકન્ડ બાદ આ બલૂન પરથી એક સિક્કાને મુક્ત કરવામાં આવે છે. તો સિક્કાને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે? જી બરાબર 10 લેવાનું છે અને થોડાક વિચિત્ર તમને ઓપ્શન આપેલા છે. ઓકે, જોઈએ ચલો શું થાય છે આમાં. પહેલાં તો આપણે એક આખી સિચ્યુએશન ડ્રો કરીએ, સમજવા જેવું છે કે આ જમીનની સપાટી છે. આ જમીનની સપાટી છે, બરાબર. અહીંયા ક્યાંક બલૂન છે એમ સમજો. અને અંદર કોઈ માણસ ઊભો છે, બરાબર. આખો માણસ ધારો કે નથી દેખાતો, ખાલી મૂંડી દેખાય છે. ઓકે, આ બલૂન ઉપર તરફ ઉડવાની શરૂઆત કરે છે. આપણે હાઇટ જે માપશું ને એ આ બલૂનના બોટમ લેવલથી માપશું, બરાબર. એટલે અત્યારે 0 ઊંચાઈ છે. t બરાબર 0 સમયે ઉપર તરફ ગતિ કરે છે. અચળ પ્રવેગ એ બલૂનનો છે, એટલે આપણે AB નામ આપી દઈએ. બલૂનનો પ્રવેગ છે કેટલો છે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણે અત્યારે આ નથી લખતા, સાઈડમાં લખી દઈએ ચલો. તો બલૂનનો પ્રવેગ AB ઇક્વલ ટુ તમને આપેલો છે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઉર્ધ્વ દિશામાં છે એટલે મેં ધન લીધેલું છે. 5 સેકન્ડ બાદ t બરાબર 5 સેકન્ડ સુધી કોણ ગતિ કરે છે ઉપર તરફ? બલૂન, એટલે TB લખી દીધું. આ બલૂન પરથી એક સિક્કાને મુક્ત કરવામાં આવે છે. હવે મુક્ત કરો, હવે આ બધું થયું બલૂન માટે. હવે સિક્કાની ગતિનો વાત કરીએ. સિક્કાની ગતિ છે, મુક્ત કરો એટલે પ્રારંભિક વેગ શું થાય? મગજમાં આવશે 0, પણ અહીંયા 0 હશે નહીં. તેનું કારણ છે કે જ્યારે સિક્કાને મુક્ત કરવામાં આવે છે ત્યારે ધારો કે બલૂન છે એ અહીંયા કંઈક પહોંચેલું છે, બરાબર. એ બલૂન છે એ અહીંયા ક્યાંક પહોંચેલું છે અને આ અંદરનો જે છે માણસ એ ધારો કે અહીંયા ક્યાંક છે અને અહીંથી એક સિક્કો છે તેને એ નીચે તરફ મુક્ત કરે છે. એ સિક્કાને નીચે તરફ મુક્ત કરે છે ત્યારે તેની પાસે ઉપરની તરફ, કેમ કે વેગ બલૂનનો કઈ તરફ છે? ઉપર તરફ છે. બલૂનનો વેગ ત્યારે થયો હશે v અને બલૂનનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 છે. બલૂનનો વેગ અંતિમ vb બરાબર કંઈક હશે અને એટલા જ વેગથી ત્યારે સિક્કો ઉપર તરફ જતો હશે અને ત્યારે તમે તેને મુક્ત કરો છો, બરાબર. એટલે સિક્કા માટે તમારે નીચે પહોંચવા માટેનો સમય મેળવવાનો છે. બસ આટલી જ માહિતી છે તમારી પાસે અને જીની કિંમત લેવાની છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે આ બધું? તો હવે આપણે ધીરે ધીરે સોલ્યુશન કરીએ. સૌથી પહેલાં
બલૂનની ઉર્ધ્વ ગતિ, તેમાં બલૂનનો અંતિમ વેગ બનશે એ v0 પ્લસ at, પ્રારંભિક વેગ 0, આ ઉપર તરફ છે એટલે આપણે +4 લીધેલું છે અને સમય લાગે છે 5, આ આવી ગયો 20 મીટર પર સેકન્ડ, સોરી સ્ક્વેર નહીં આવે, 20 મીટર પર સેકન્ડ વેગ છે એટલે. ક્લિયર? એક માહિતી મળી. હજુ કેટલે ઉપર પહોંચશે એ પણ નથી ખબર ને, એટલે હવે લઈએ ઊંચાઈ. તો ઊંચાઈ કઈ રીતે મેળવશો? તો h બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેરની મદદથી. તો આ ઊંચાઈ છે 0 પ્લસ હાફ a એટલે 4, સમય લાગે છે 5 એટલે 5નો વર્ગ, 25, 25 ગુણ્યા 4 100, 100 ભાગ્યા 2 એટલે 50 મીટર. આ બે ઇન્ફોર્મેશન આપણને મળે છે બલૂન પરથી. બલૂનનો વેગ 5 સેકન્ડ બાદ આટલો હશે અને 5 સેકન્ડ બાદ બલૂનની ઊંચાઈ છે 50 મીટર હશે. આ બધું બલૂનની ગતિ માટે છે. હવે વિચારવાનું છે સિક્કાની ગતિ. હવે સિક્કાની ગતિ તો નીચે તરફ થાય છે ને, એટલે સ્થાનાંતર હશે એ ઊંચાઈ જેટલું જ હશે પણ ઋણ મૂલ્યમાં હશે, કેમ કે નીચે તરફની ગતિ છે, એટલે કે -50 મીટર હશે. શા માટે? કેમ કે નીચે તરફ છે. સમજ પડી? એટલે આ ભલે બલૂન માટે ઊંચાઈ 50 મીટર કેમ કે એ ઉપર ચડેલું હતું, પણ સિક્કો નીચે પડવાનો છે એટલે સિક્કા માટે તે થઈ જશે -50 મીટર. સેમ એવી રીતે આ જે બલૂનનો અંતિમ વેગ છે કે જ્યારે સિક્કો મૂકવામાં આવે છે ત્યારે એ સિક્કાનો બનશે પ્રારંભિક વેગ. પણ સિક્કો ભલે નીચે પડતો હોય, સિક્કો પડે છે નીચે તરફ, પણ એ સમયે સિક્કાનો જે પ્રારંભિક વેગ છે v0 એ બનશે બલૂનનો અંતિમ વેગ, અને એ તો ઉપર તરફ જ છે. એટલે એ સમય પર સિક્કા માટે પ્રારંભિક વેગ બનશે જે બલૂનનો અંતિમ વેગ હતો 20 એ જ. પ્રારંભિક વેગ ઉપર તરફ જ છે એટલે થોડા સમય માટે ઉપર જશે, પણ ઉપરની ગતિ છે એ ઘટીને 0 થઈને પછી એ નીચે પડવાની શરૂઆત કરશે. એટલે સિક્કો છે તેની ગતિ જો આવી રીતે કંઈક થશે, સમજો. સિક્કાની ગતિ અત્યારે તમને કંઈક આવી રીતે મળશે. અહીંથી સહેજ ઉપર જશે અને ત્યાંથી એ આમ નીચે પડશે. કેમ? કેમ કે જ્યારે સિક્કો મૂકવામાં આવેલો ત્યારે ઉર્ધ્વ દિશામાં તેની પાસે કોઈ ચોક્કસ વેગ હતો. ગુરુત્વાકર્ષણ છે નીચે તરફ છે એટલે ધીરે ધીરે વેગમાં ઘટાડો થઈને 0 થશે. પછી એ પોતાના ગતિની દિશા બદલશે, ઉર્ધ્વ દિશામાંથી થઈ જશે અધો દિશા અને સિક્કો નીચે પડશે. તો સ્થાનાંતર થયું નીચે તરફ, એટલે મેં સ્થાનાંતર ઋણ લીધેલું છે, પ્રારંભિક વેગ ધન લીધો છે કેમ કે ઉપર તરફ છે. આ બે વસ્તુ આપણને મળી ગઈ. હવે પ્રવેગ હવે એ ગુરુત્વાકર્ષણની અંદર છે. પહેલાં તો બલૂન હતો તેના પર ઉપર તરફ બળ લાગતું હતું એટલે કે પરિણામી પ્રવેગ 4 મળતો હતો. હવે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ હશે અને નીચે તરફ છે એટલે -g, એટલે કે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર નીચે તરફ છે એટલે આપણે ઋણ લીધેલું છે. બસ હવે સૂત્રમાં કિંમત મૂકો, તમારો આન્સર તમને મળી જશે. એટલે x બરાબર શું લખાય? v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ થશે -50, આ થશે 20t પ્લસ હાફ, આ -10 અને tનો વર્ગ. એટલે આ થયું -50 = 20t - 5t સ્ક્વેર. ઓકે, આ જે 5t સ્ક્વેર વાળું પદ છે અને આ બાજુ લઈ આવો એટલે 5t સ્ક્વેર - 20t - 50 = 0. આખા સમીકરણને 5 વડે ભાગી નાખો એટલે t સ્ક્વેર - 4t - 10 = 0. 10ના એવા બે ભાગ પાડો કે બાદબાકી 4 થાય તેવું શક્ય નથી, એટલે આનું સોલ્યુશન તમે પાછા
પહેલી મેથડથી કરશો જે 10મા ધોરણમાં કરતા ટી બરાબર તમને શું મળશે -b ± અંડર રૂટ યાદ હોય તો b² - 4ac / 2a. ઓકે ટી ઇક્વલ ટુ માઇનસ. હવે આમાં પાછું નક્કી કરવાનું ને કે આ સૂત્રમાં ABC શું આવશે, તો એ આવશે એ પહેલા પદનો સહગુણક એટલે 1, બી આવશે એ આ ટી વાળાનો સહગુણક એટલે કે -4, અને સી આવશે એ છેલ્લા પદ અચળ પદ હોય તે એટલે કે -10. બસ આ કિંમત આમાં મૂકી દો એટલે -4 ± અંડર રૂટ b² એટલે -4 નો વર્ગ 16, 4a1 અને c પાછું -10 છેદમાં 2 અને a ની કિંમત 1 એટલે આ +4 થશે ± વર્ગમૂળમાં 16 + 40 થઈ જશે. જો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે 16 + 40 એટલે 56 થાય ને, અને ડિવાઈડ બાય થશે 2. આ 4 ± વર્ગમૂળમાં 56 ના હું 2 ભાગ પાડી દઉં. હવે સમજો વર્ગમૂળમાં 56 ની કિંમત એ 4 કરતાં તો મોટી જ હોવાની, એટલે જો બાદબાકી થાય તો સમય ઋણ આવે, અને સમય ઋણ આવે એ શક્ય નથી, એટલે અહીંયા હું ખાલી કરી દઉં છું પ્લસ. બરાબર, એટલે અહીંયા હું ખાલી કરી દઉં છું પ્લસ, એટલે 4 + 56 છે એના હું 2 ભાગ પાડી શકું. બરાબર, 14 અને 4, 14 ગુણાકારમાં 4 કરીશ, 4નું વર્ગમૂળ 2 નીકળશે એટલે 2 વર્ગમૂળમાં 14 અને ડિવાઈડ બાય 2. અહીંયા કારણ લખી દઉં છું કે 56 ના 2 ભાગ પડે 4 × 14, જેમાં 4નું વર્ગમૂળ મેં કરી દીધું છે 2 અને 14નું નથી નીકળતું એટલે √14. બરાબર, હવે આગળનું સ્ટેપ પાછા વિચારીએ આપણે. ઓકે, તો 2 કોમન કાઢી લો ઉપર, તો 2 ને બંને નીચે મૂકી દો. ઇન શોર્ટ એમ સમજો આના 4 ના નીચે મૂકીશ ત્યારે મારો જવાબ આવશે 2, અને અહીંયા 2 ના નીચે મૂકીશ તો 2 કેન્સલ થઈ જશે. 2 + √14 સેકન્ડ આન્સર આવે છે. ઓકે, ચેક કરીએ ઓપ્શનમાં 2 + √14 અહીંયા આપેલું છે, જુઓ. ઓકે, હવે જે આ ક્વેશ્ચન છે એ JEE 2020નો છે, એટલે હમણાં જ જે લેવાય તાજેતરમાં એ જ. બરાબર, તેમાંનું જ કોઈ એક પેપરમાં આ ક્વેશ્ચન છે. 2 ટ્રેન A અને B પરસ્પર વિરુદ્ધ દિશામાં 36 કિલોમીટર/h અને 72 કિલોમીટર/h થી ગતિ કરે છે. હવે સમજો અહીંયા સાપેક્ષ વેગનો ખ્યાલ છે, એટલે બધાને સાપેક્ષ વેગથી જ દર્શાવવાનું. ટ્રેન એનો વેગ પણ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે, એટલે AG લખી શકો. કેટલો છે? તો કે ટ્રેન એનો છે 36 કિલોમીટર/h. 36 ગુણાકારમાં 5/18 કરી દેશો એટલે મીટર/સેકન્ડ થઈ જશે, એટલે 18 × 2 36, 10 મીટર/સેકન્ડ આવશે. ઓકે, બી ટ્રેનનો વેગ જમીનની સાપેક્ષે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એટલે મેં G લખેલું છે 72 કિલોમીટર/h, પણ પરસ્પર વિરુદ્ધ કીધું છે એટલે એકને મેં ધન લીધું હોય તો બીજાને ઋણ લેવું જ પડે, એટલે અહીંયા આવશે એ -72 કિલોમીટર/h આવશે, એટલે કે -20 મીટર/સેકન્ડ. ટ્રેન એમાં સમજો, ટ્રેન એમાં રહેલ એક વ્યક્તિ 1.8 કિલોમીટર/h ની ઝડપથી ટ્રેન એની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે કે એ વ્યક્તિ એટલે પર્સન, તો VP. એ પર્સનનો ટ્રેન એની સાપેક્ષે વેગ એટલે મારે VPA કરવું પડે. એ તમને જે આપેલો છે કેટલો છે? 1.8 કિલોમીટર/h. 1.8 કિલોમીટર/h. હવે સમજો
એ ટ્રેન એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે પાછો છે. હવે ટ્રેન એની ગતિની દિશા આપણે ધન લીધી હતી. આ જો ધન લખેલું છે ને, તો અહીંયા આપણે શું લેવું પડશે? માઇનસ. હવે અહીંયા તમે 5/18 કરો. 1.8 ગુણ્યા 5/18 એટલે અહીંયા નીચે 10 આવશે, એટલે જવાબ આવશે 0.5 મીટર પર સેકન્ડ માઇનસ 0.5 મીટર પર સેકન્ડ. તમને શું પૂછ્યું છે? તો ટ્રેન બીમાંથી જોતા વ્યક્તિની ઝડપ શું હશે? એટલે એ જ વ્યક્તિની ઝડપ પણ ટ્રેન બીની સાપેક્ષે તમારે મેળવવાની છે. બરાબર, થોડુંક સ્માર્ટ બનવું પડશે. હવે સમજો, મારે જોઈએ છે શું? તો કે VPB. સાવ ઇઝી. VP માઇનસ VB કરી શકો. VP માઇનસ VB કરી શકો. ઓકે, તો VP માઇનસ VBમાં કોની સાપેક્ષે લેવું? VP માઇનસ VBમાં કોની સાપેક્ષે લેવું એ પણ વિચારવાનું ને. તો કોઈની પણ સાપેક્ષે લઈ શકો. જો હું અહીંયા G મૂકું તો અહીંયા G મૂકવું પડે. જો હું અહીંયા A મૂકું તો મારે અહીંયા A મૂકવું પડે. ઓકે, તો આ VPA માઇનસ પાછું VBA આપણને આપેલું નથી, એટલે હું અહીંયા કરી દઉં VB માઇનસ VA. ટૂંકમાં ગ્રાઉન્ડની જરૂર નથી, સીધો જ હું અહીંયા VA અને VB લખી દઈશ તો ચાલશે. કેમ? કેમ કે બંનેમાં કોમન છે. હું અહીંયા VB માઇનસ VA લખું કે VBG માઇનસ VAG લખું, બંને સેમ જ છે. ટૂંકમાં જમીનને આપણે અત્યારે સ્થિર માની લીધી છે. ચલો, VPA તમને શું આપેલું છે? માઇનસ 0.5. ચલો મૂકી દીધું માઇનસ 0.5 માઇનસ VB તમને શું આપેલું છે? માઇનસ 20. એટલે VBની જગ્યાએ મૂકી દીધું માઇનસ 20. પાછું માઇનસ તો છે જ. VA તમને આપેલું છે 10, તો મેં અહીંયા મૂકી દીધું 10. એટલે આ બને છે 0.5 માઇનસ માઇનસ 30, એટલે કે માઇનસ 0.5 પ્લસ 30, એટલે કે 29.5 મીટર પર સેકન્ડ. આ વ્યક્તિની ટ્રેન બીની સાપેક્ષે ઝડપ તમને મળી ગઈ. બરાબર. હમણાંની જેઈમાં પૂછાયેલો છે ક્વેશ્ચન, એકદમ સરળ છે, ખાલી તમારે વાક્યોને સમજવા પડશે. બરાબર. એ તમારો આન્સર જે આવે છે તે 29.5 મીટર પર સેકન્ડ. ક્લિયર છે? આ સમજો. ટ્રેન એ અને ટ્રેન બીની ઝડપ આપી દીધી છે. જમીનની સાપેક્ષે મેં લીધું હતું, પણ પછી જરૂર નથી પડી એટલે મેં કાઢી નાખેલું છે. બરાબર. કેમ કે જે વ્યક્તિ આપેલો હતો એ પણ ટ્રેનમાં જ બેઠેલો હતો. ઓકે, તમને ઝડપ આપી દીધી એટલે VA VB લખી દીધું. પછી એક વ્યક્તિ છે, ટ્રેન એની અંદર 1.8 કિલોમીટર પર આરથી જો દોડે છે, મતલબ વ્યક્તિની ટ્રેન એની સાપેક્ષે સ્પીડ થઈ ગઈ, એટલે મેં VPA લખી દીધું. પછી બીમાંથી જોતા તે વ્યક્તિની ઝડપ કેટલી હશે તેમ પૂછેલું છે, એટલે કે વ્યક્તિની ટ્રેન બીની સાપેક્ષે ઝડપ શું છે એ મેળવવાની હતી. VPB બરાબર તમે શું કરી દીધું? VP માઇનસ VB. પણ કોકની સાપેક્ષે તો લેવું પડશે, કેમ કે VP એટલે કે વ્યક્તિની ઝડપ, પણ કોની સાપેક્ષે એ અહીંયા આઈડેન્ટિફાઈ નહીં થાય. એટલે તમે અહીંયા લખી દીધું એની સાપેક્ષે, તો અહીંયા પણ તમારે લખવું પડે એની સાપેક્ષે. હવે VPA તમને આપેલું છે, જુઓ 0.5, એટલે તેનું ટેન્શન ગયું. પછી શું કરવાનું હતું? તો કે VBA એટલે કે ટ્રેન બીની ટ્રેન એની સાપેક્ષે ઝડપ, એટલે VB માઇનસ VA. હવે એ તો તમને ડાયરેક્ટ આપેલું છે, એટલે બધી કિંમતો છે જ. અહીંયા તમે કિંમતો મૂકી દીધી, સોલ્યુશન કરી લીધું, આન્સર આવી ગયો 29.5. ક્લિયર? ઓકે, ચલો તો અહીંયા સુધી રાખીએ. બરાબર. ચેપ્ટર 3ની તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી છે એ ઘણી બધી અહીંયા પૂરી થઈ ગઈ છે. બરાબર. બધા પ્રકારના આપણે ક્વેશ્ચન્સના સોલ્યુશન પણ જોઈ લીધા છે. હવે કામ તમારું છે કે મેક્સિમમ આવા ક્વેશ્ચન જેટલા તમને મળે તેટલા સોલ્વ કરવાની કોશિશ કરો. જો ક્યાંય અટકો, ક્યાંય ડાઉટ છે તો પેન્સિલથી ટીક માર્ક કરીને રાખો અને એકસાથે એ બધા ક્વેશ્ચન પૂછી લો. બરાબર. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળના ટોપિક્સ ચાલુ કરીશું. ઓકે, થેન્ક યુ.